આજે આપણે ગુજરાતના સોલંકી વંશના એક મહાન શાસક જેનું નામ છે કુમારપાળ, તેની રાજકીય અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું આપણે વર્ણન કરીશું. તો કુમારપાળની રાજકીય અને સાંસ્કૃતિક સિદ્ધિઓ આ મુજબની હતી. 1. પૂર્વ ભૂમિકા. ગુજરાતના ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહ પછી બીજું સ્થાન કુમારપાળને આપી શકાય. અણહિલપુર પાટણના સામ્રાજ્યમાં અને ગુજરાતની અસ્મિતાના વધારામાં કુમારપાળનો મહત્ત્વનો ફાળો રહેલો છે. એક ઉત્તમ સમ્રાટ કરતાં પણ એક સદ્ગુણી અને ધર્મપ્રેમી રાજા તરીકે કુમારપાળનું નામ ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતનો તે અશોક હતો. આજે પણ તેના નામની સાથે અનેક પવિત્ર સ્મૃતિઓ સંકળાયેલી જણાય છે. કુમારપાળની માહિતી આપતી 3 સમકાલીન કૃતિઓ મળી આવી છે. આ સિવાય પણ સંસ્કૃત, દ્વયાશ્રય, કુમારપાળ ચરિત્ર જેવી હેમચંદ્રની કૃતિઓ તથા કુમારપાળ પ્રતિબોધ જેવી કૃતિઓ પણ હયાત છે. 2. કુમારપાળનો રાજ્યાભિષેક. દ્વયાશ્રયના આધારે એવું જાણી શકાય છે કે કુમારપાળને રાજગાદી મેળવવામાં ઘણી તકલીફ પડી હોવાનું જાણવા મળે છે. પ્રબંધ ચિંતામણીના મત પ્રમાણે સિદ્ધરાજ તેને હલકા કુલનો માનતો હતો. તે તેનો નાશ કરવા હંમેશા પ્રયત્ન કરતો હતો. કુમારપાળને મારી નાખવા સિદ્ધરાજ પ્રયત્ન કરતો હતો તેના કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી. છતાં રાજ્ય પ્રાપ્તિ પહેલાં કુમારપાળ પાટણ બહાર ભટકતો ફરતો હતો તે બાબત ચોક્કસ છે. સિદ્ધરાજ મારી નાખશે એ બીકથી કુમારપાળ પાટણ છોડીને બહાર સંતાતો ફરતો હતો. સિદ્ધરાજના માણસો પણ તેને શોધવા પાછળ ફરતા હતા. કુમારપાળે લગભગ 7 વર્ષ સુધી ભટકતું જીવન ગાળ્યું હતું. આ ઉપરથી કહી શકાય કે કુમારપાળને ગાદી મેળવતા પહેલાં અનેક પ્રકારની આફતો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સિદ્ધરાજના મરણ સમયે કુમારપાળ પાટણમાં ન હતો. સિદ્ધરાજના મરણના સમાચાર મળતા તે તાત્કાલિક પાટણ આવી ગયો હતો. કુમારપાળે તેના બનેવી કન્હડદેવની મદદથી ગાદી મેળવી હતી. ઈસવીસન 1142માં તેનો રાજ્યાભિષેક થયો હતો. તે સમયે તેની ઉંમર 50 વર્ષની હતી. 3. કુમારપાળની સિદ્ધિઓ. કુમારપાળની સિદ્ધિઓને 2 વિભાગમાં વહેંચવામાં આવી છે. 1. રાજકીય સિદ્ધિઓ અને 2. સાંસ્કૃતિક સિદ્ધિઓ. પહેલાં આપણે રાજકીય સિદ્ધિઓની ચર્ચા કરીશું અને ત્યાર પછી સાંસ્કૃતિક સિદ્ધિઓની ચર્ચા કરીશું. તો 1. રાજકીય સિદ્ધિઓ. 1. કાન્હડદેવ સાથે સંઘર્ષ. કાન્હડદેવની સહાયતાથી જ કુમારપાળ પાટણની ગાદી મેળવવામાં સફળ થયો હતો. આથી કાન્હડદેવ બહુ અભિમાન રાખતો હતો અને વારંવાર કુમારપાળની મશ્કરી કરતો હતો. કુમારપાળે એને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે ન માન્યો. ત્યારે પોતાના મલ્લો પાસે તેના હાથ પગ ભાગી નંખાવ્યા અને તેની આંખો ફોડી નંખાવી.
આ સખત પગલાંની અન્ય સામંતો, મંડળેશ્વરો અને દરબારીઓ પર ઘણી અસર પડી. બીજી તરફ પોતાની વિપત્તિમાં મદદ કરનાર સર્વને કુમારપાળે યોગ્ય બદલો હંમેશા આપ્યો હતો. 2. શાકંભરીના અરુણરાજ સાથે સંઘર્ષ. કુમારપાળની કારકિર્દીનો આ પહેલો પ્રસંગ હતો. એકાએક શાકંભરીના રાજા અરુણરાજે ઉત્તરના રાજાઓ સાથે મળીને કુમારપાળનો વિરોધ કર્યો અને કુમારપાળને બીજી તરફ ત્રાસ આપવા માટે માળવાના રાજા બલ્લાલને પણ તૈયાર કર્યો. અરુણરાજની કૂચના સમાચાર સાંભળીને પોતે લશ્કર સહિત અજમેર તરફ ધસી ગયો. આખરે કુમારપાળના લશ્કર અને ચૌહાણ રાજા સાથે યુદ્ધ થયું, જેમાં ચૌહાણ રાજા હારી ગયો. તેણે નમી જઈને તેણે કુમારપાળની સાથે સમજૂતી કરી. પોતાની પુત્રી જલ્હાણીને કુમારપાળ સાથે પરણાવી. બીજા એક લેખ પરથી વિજયની ખાતરી થાય છે કે બલ્લાલને પણ હરાવવામાં આવ્યો. રણ મેદાનમાં પોતાના બાહુબળ વડે શાકંભરીના રાજાને જીત્યાનું આ પરાક્રમ કુમારપાળની કારકિર્દીમાં યશકલગી સમાન લાગે છે. 3. બલ્લાલનો વધ. બલ્લાલ ક્યાંનો રાજા હતો તે બાબતમાં મતભેદ છે, પરંતુ તે માળવાની આસપાસના પ્રદેશનો રાજા હશે એમ માનવામાં આવે છે. કુમારપાળે અરુણરાજ સાથે યુદ્ધ કર્યું ત્યારે માલવપતિ બલ્લાલે કુમારપાળની વિરુદ્ધમાં અરુણરાજને સાથ આપ્યો હતો. તેને પાઠ ભણાવવા માટે કુમારપાળે તેના કાક નામના બ્રાહ્મણ સેનાપતિને લશ્કર સાથે રવાના કર્યો હતો. કાકે તથા આબુના પરમાર રાજા વિક્રમસિંહે બલ્લાલને હરાવ્યો અને તેનો વધ કરવામાં આવ્યો. 4. કોકણના મલ્લિકાર્જુન સાથે સંઘર્ષ. પ્રબંધ ચિંતામણી વિસ્તારપૂર્વક કુમારપાળ અને કોકણના રાજા મલ્લિકાર્જુન સાથેના વિગ્રહનો ઉલ્લેખ કરે છે. કોકણના શિલાહાર રાજ્યનો રાજા મલ્લિકાર્જુન હતો. તેણે પોતાની સરહદને જોડતા પ્રદેશને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી બાજુ કુમારપાળ રાજ્ય વિસ્તારની લોભી બન્યો હતો. યુદ્ધ કુમારપાળ દ્વારા કરવામાં આવ્યું. કુમારપાળના મંત્રી આમ્રભટ્ટે આ વિગ્રહની સરદારી લીધી હતી. શરૂઆતમાં તો મલ્લિકાર્જુનના હાથે પરાજય થયો હતો, પરંતુ ફરીથી તેણે મોટા લશ્કર સાથે પ્રયાણ કર્યું. મલ્લિકાર્જુન હાર્યો અને યુદ્ધમાં માર્યો ગયો. આથી ખુશ થઈ કુમારપાળે આમ્રભટ્ટને રજી પિતામહનું બિરુદ આપ્યું. અજમેરનો ચૌહાણ રાજા સોમેશ્વર પણ આ યુદ્ધમાં કુમારપાળના પક્ષે ગયો હતો. તેના હાથે કોકણનો રાજા માર્યો ગયો હતો. 5. સોરઠના બળવાખોરો સાથે સંઘર્ષ. પ્રબંધ ચિંતામણીના જણાવવામાં આવ્યું છે કે કુમારપાળના સમયમાં સોરઠના બહારવટિયાઓને દાબી દેવા કુમારપાળનો ભાઈ કીર્તિપાલ અને ઉદયન બળવો દબાવવા ગયા હતા. આ શત્રુ સામેની લડાઈમાં ઉદયન ઘાયલ થયો અને મરણ પામ્યો હતો. તેમાં નડુલના ચૌહાણો પણ બંડ દબાવવામાં ગયા હતા. 6. અજમેર સાથે સંઘર્ષ. અરુણરાજને કુમારપાળે હરાવેલો. તે અજમેરના ચૌહાણ રાજાનો પ્રતાપી પુત્ર વિગ્રહરાજ હતો. કુમારપાળે અરુણરાજને પરાજય કર્યો હતો.
6. અજમેર સાથે સંઘર્ષ. જે અરણોરાજને કુમારપાળે હરાવેલો તે અજમેરના ચૌહાણ રાજાનો પ્રતાપી પુત્ર વિગ્રહરાજ હતો. કુમારપાળે અરણોરાજને પરાજય કર્યો હતો તે તેનો બીજો પુત્ર વિગ્રહરાજે ગુજરાતની તાબેદારી ફગાવી દીધી હતી. આ વિગ્રહરાજ મહાપરાક્રમી અને વિદ્વાન હતો. વિગ્રહરાજ કુમારપાળને કંઈ નુકસાન કરી શક્યો નહીં. 7. કુમારપાળનો રાજ્ય વિસ્તાર. કેટલાક જૈન લેખકો એમ કહે છે કે કુમારપાળે સમગ્ર ઉત્તર ભારતમાં પોતાનો દિગ્વિજય કર્યો હતો એમ કહે છે, પરંતુ આ બાબત સાચી લાગતી નથી. કુમારપાળે ગુજરાતનું સામ્રાજ્ય ટકાવી રાખ્યું અને મજબૂતપણે ટકાવી રાખ્યું એમ માની શકાય. કુમારપાળે ઘણા પ્રદેશો પર રાજ્ય કર્યું હતું. એના અભિલેખોમાં ગાભુ, માંગરોળ, ચિત્તોડ, વડનગર, લાટ મંડળ, ઉદયપુર, ગિરિનાર, પ્રભાસ વગેરે સ્થળોનો ઉલ્લેખ એની સીધી સત્તા નીચેના સ્થળો તરીકે આવે છે. કિવાડુ, નડુલ, જાલોર વગેરે નગરોના રાજાઓનો ઉલ્લેખ કુમારપાળના સામંતો તરીકે કરવામાં આવે છે. આબુ તથા શાકંભરીના રાજાઓ પણ તેના આધિપત્ય નીચે હતા. આમ આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે સિદ્ધરાજ તથા કુમારપાળના સમયમાં ગુજરાત રાજ્યનો વિસ્તાર એક તરફ ઉત્તરે અજમેરથી દક્ષિણે લાટ મંડળ સુધી અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર કચ્છ સુધી, પૂર્વમાં ભિલસા સુધી હતો એમ કહી શકાય. 2. કુમારપાળની સાંસ્કૃતિક સિદ્ધિઓ. 1. ધાર્મિક નીતિ. 1. શિવભક્ત. સોલંકી વંશના રાજાઓ મૂળરાજના સમયથી શિવભક્તો હોવાના પુરાવા મળે છે. કુમારપાળ પણ શૈવ ધર્મનો અનુયાયી હતો. કુમારપાળને શૈવ સંપ્રદાયના પરમ ભક્ત તરીકેના બિરુદો આપવામાં આવ્યા હતા. તેણે અનેક શિવ મંદિરો બંધાવ્યા હતા. તેણે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. કુમારપાળે સોમનાથની યાત્રા પણ કરી હતી. તેણે રાજધાની પાટણમાં કુમારપાળેશ્વર નામે શિવ મંદિર પણ બંધાવ્યું હતું. મંદિરોના વહીવટ માટે કેટલાક ગામો પણ દાનમાં આપ્યા હતા એવા પુરાવાઓ મળે છે. 2. જૈન ધર્મનો અંગીકાર. હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવવાથી જૈન ધર્મ તરફ અનુરાગ વધતો ગયો. છેવટે ઈસવીસન 1160માં તેણે જૈન ધર્મનો વિધિવત સ્વીકાર કર્યો હતો. પોતાના શાસન દરમિયાન 32 જેટલા વિહારો બંધાવ્યા હતા અને રાજ્યના જુદા જુદા પ્રદેશોમાં કુલ 1440 જેટલા વિહારો બંધાવ્યા હતા. તેણે શેત્રુંજ્ય અને અનેક જૈન તીર્થ સ્થળોની તીર્થયાત્રા કરી હતી. કુમારપાળ અહિંસાનો પ્રખર સમર્થક હતો. તેણે ખાટકીઓથી થતી હિંસા બંધ કરાવી અને દેવતાઓને અપાતા બલિદાનો બંધ કરાવ્યા હતા. માંસનું વેચાણ બંધ કરાવ્યું. હરિપ્રસાદ શાસ્ત્રી લખે છે કે બૌદ્ધ ધર્મના ઉદયમાં જે સ્થાન મૌર્ય સમ્રાટ અશોકનું છે તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના અભ્યુદયમાં
સોલંકી રાજા કુમારપાળનું ગણાય છે. 3. અપુત્રિકા ધનનો ત્યાગ. કુમારપાળના શાસનકાળનો સૌથી મહત્વની ઘટના તેના દ્વારા અપુત્રિકા ધનના ત્યાગની છે. જે કાર્ય મોટા મોટા રાજાઓ નહોતા કરી શક્યા તે અપુત્રિકા ધનનો ત્યાગ કુમારપાળે કર્યો હતો. રાજ્યની આવકમાં આ આવક પણ મોટું સ્થાન ધરાવતી હતી. મનુસ્મૃતિના ઉલ્લેખ પ્રમાણે બ્રાહ્મણ સિવાયના વર્ગોમાં અપુત્ર અવસ્થામાં તથા નજીકના યોગ્ય વારસદારની ગેરહાજરીમાં મૃત્યુ થાય તો તેની તમામ સંપત્તિ રાજકોષમાં જમા કરાવવામાં આવતી હતી. જો વિધવા સ્ત્રી હોય તો તેના ભરણપોષણ માટે આવશ્યક ધન છોડી બાકી તમામ ધન રાજકોષમાં સોંપી દેવાતું. કુમારપાળે આવી રીતે ધન લેવાની રીતનો અયોગ્ય ગણાવી અને આ ધનનો ત્યાગ કરી શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વારસદારોને સોંપવાનો હુકમ કર્યો. આવા કાર્યથી પ્રજામાં તેના માટેની ચાહના અને સન્માન ખૂબ વધી ગયા હતા. ચાર. સાહિત્ય ક્ષેત્રે. કુમારપાળ સાહિત્ય અને કલાનો શોખીન હતો અને તેનો પુરસ્કર્તા હતો. તેના દરબારમાં વિદ્વાનો અને સાહિત્યકારોનો મેળો જામતો હતો. તેની રાજસભામાં કલિકાલ સર્વજ્ઞના ઉપનામથી પ્રસિદ્ધ એવા હેમચંદ્રાચાર્ય અગત્યનું સ્થાન ધરાવતો હતો. હેમચંદ્રાચાર્ય તેમની સાહિત્યિક સેવાથી ગુજરાતી સાહિત્યને શોભાયમાન બનાવ્યું હતું. હેમચંદ્રાચાર્યના શિષ્ય મંડળમાં અનેક લેખકો હતા, જેમાં રામચંદ્ર અને ગણચંદ્ર પ્રસિદ્ધ હતા. આ ઉપરાંત મહેન્દ્ર સુરી, દેવચંદ્ર, વર્ધમાનગણ, ઉદયચંદ્ર, યશચંદ્ર અને બાલચંદ્ર જેવા અનેક વિદ્વાનો હતા. તે સમયે વાગ્યભટ્ટાલંકારના રચયિતા વાગ્ભટ્ટ અને શ્રીપાલનો દીકરો સિદ્ધપાલ પણ એક કુશળ કવિ હતો. આબુના રાજા ધારાવર્ષનો ભાઈ પ્રહલાદન પણ સાહિત્યકાર હતો. આમ કુમારપાળ પોતે એક સાહિત્યકાર, બુદ્ધિમાન અને સાહિત્યની કદર કરનાર એક કલાપારખું સમ્રાટ હતો. 5. શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે. કુમારપાળના સમયમાં પાટણમાં અને અન્ય ભાગોમાં સારી એવી સંખ્યામાં જૈન દેરાસરો બંધાયા હતા. અણહિલવાડ પાટણમાં તેણે કુમારપાળ વિહાર, ત્રિભુવન વિહાર વગેરે અનેક જૈન મંદિરો બંધાવ્યા હતા. પ્રભાસમાં પણ તેણે પાર્શનાથ મંદિર બંધાવ્યું. જાલોરના કાચનગીરીના ગઢ ઉપર કુમાર વિહાર નામે જૈન ચૈત્ય બંધાવ્યું. તેણે વળી સંઘ કાઢીને શેત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરી અને ગિરનાર પર ચડવાના પગથિયા બંધાવ્યા હતા. અત્યારના ગુજરાત અને રાજસ્થાનમાં અનેક જૈન તીર્થોમાં કુમારપાળે બંધાવેલા ચૈત્યો હોવાનું મનાય છે. આમ ગુજરાતમાં જૈન ધર્મ જે ઘણા મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો તેમાં કુમારપાળનો ઘણો મોટો ફાળો હતો. કુમારપાળે અનેક જૈન મંદિરો
કુમારપાળે અનેક જૈન મંદિરો, સૂત્રગારો, પોષદશાળાઓ વગેરે બંધાવ્યા હતા, જેના વર્ણનો જૈન લેખકોના લખાણોમાંથી મળી આવે છે. કુમારપાળે બ્રાહ્મણોને ના મથક કહી શકાય એવા આનંદપુર, વડનગરને ફરતો કોટ બંધાવ્યો હતો. ત્યાં તેણે એક શિવાલય પણ બંધાવ્યું હતું. કુમારપાળે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો અને નવો મેરુ પ્રસાદ બંધાવ્યો હતો. આ સિવાય અનેક દેવાલયો પર તેણે સુવર્ણ કળશો પણ મઢાવ્યા હતા. બ્રાહ્મણો માટે મોટા મકાનો બંધાવ્યા હતા. તેણે વાવો કરાવી અને શિવ, પાર્વતી, વિષ્ણુ આદિ દેવોની પ્રજાને ઉત્તેજન આપ્યું હતું. કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો હતો, છતાં શૈવ ધર્મ પ્રત્યે પણ તેને માન હતું એ ચોક્કસ હકીકત છે. 4. સમાપન. જૈન પ્રબંધકારોએ કુમારપાળની જૈન ધર્મના પ્રભાવક અને પ્રચારક રાજા તરીકે ઘણી પ્રશંસા કરી છે, પરંતુ તટસ્થ તરીકે વિચારીએ તો પણ આપણને જણાય છે કે કુમારપાળ એક લોકપ્રિય અને આદર્શ રાજવી હતો. ગુજરાતને અહિંસા પ્રધાન બનાવવામાં જૈન ધર્મ મુખ્ય ભાગ ભજવે છે. એમાં પણ કુમારપાળે પણ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. વિદ્યાને પણ તેને ઘણું ઉત્તેજન આપ્યું હતું. મેરુતુંગ એને એક ડાહ્યા રાજા તરીકે વર્ણવી વિચાર ચતુર્મુખનું બિરુદ આપે છે. અંતમાં કુમારપાળને સિદ્ધરાજ પાસેથી ઘણું વિશાળ અને અત્યંત સમૃદ્ધ રાજ્ય વારસામાં મળ્યું હતું. કુમારપાળે તેને સ્થિર કર્યું એટલું જ નહીં પણ કંઈક વધાર્યું હતું એમ પણ કહી શકાય. આ સાથે યુનિટ 3ને આપણે પૂર્ણ કરીએ છીએ અને સમાપ્ત.